ભુજ નગરપાલિકામાં કાર્યરત કાયમી સફાઈ કર્મચારીઓએ વર્ષોથી બાકી રહેલા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ મારફતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરી છે। યુનિયને જણાવ્યું કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। રજૂઆતમાં ઉચ્ચતર પગાર ધોરણના બાકી એરિયર્સ, છઠ્ઠા પગાર પંચના વર્ષ 2011ની બાકી એરિયર્સ, છેલ્લા 10 વર્ષથી યુનિફોર્મ ન મળવાનો મુદ્દો, 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારીઓના વારસદારોને નોકરી, વર્ષ 2018માં કાયમી ભરતીમાં બાકી રહેલા 3 કર્મચારીઓના ઓર્ડર તથા મંજૂર મહેકમ મુજબ નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। યુનિયનના જણાવ્યા મુજબ છઠ્ઠા પગાર પંચના એરિયર્સ 3 હપ્તામાં ચૂકવવાના હોવા છતાં આજ દિન સુધી એક પણ હપ્તો મળ્યો નથી। નિવૃત્ત અને મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારજનો પણ ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે। કર્મચારીઓએ 2 વર્ષના યુનિફોર્મ તાત્કાલિક આપવા અને બાકી વર્ષોના વળતર રૂપે રોકડ સહાય આપવાની માંગ કરી છે। યુનિયને ચેતવણી આપી છે કે 7 દિવસની અંદર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। રાજેશ એલ વાઘેલા, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ। અમારા સફાઈ કામદારોનો પ્રશ્ન માટે વારંવાર ભુજ નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી 2011થી છઠ્ઠા પગાર પંચનું એરિયસ કર્મચારીઓને મળેલ નથી। વારંવાર રજૂઆત કરવા કે બસ તૈયાર જ છે। અમે છેલ્લા 2 વર્ષથી આ માંગણીઓ માટે અમે તમામ પ્રયત્ન કર્યા, પણ હજી સુધી આનો કોઈ નિવેડો આવતો નથી। ના છૂટકે અમારે પ્રતિક ઉપવાસનું શરણ લેવું પડ્યું કે 2001માં આવેલ ભૂકંપમાં જે કર્મચારીઓ મરી ગયા એના વારસદારોને હજી સુધી નોકરી નથી મળી, એને કોઈ પણ જાતનો અપન નથી મળ્યો। પછી 2018ની અંદર કાયમી કર્મચારીઓ કર્યા, એની અંદર અમારા 3 કર્મચારીઓ રહી ગયા છે। એ કર્મચારીઓને પણ હજી સુધી કોઈ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો રિસ્પોન્સ અને કોઈ પણ જાતનું નથી કાયમી કરતા કે નથી કોઈ જાતનું આપતા। તો વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આ નગરપાલિકાની અંદર 350 જણા વગર મંજૂરીએ જે રાખેલા છે, 350 જણા વગર મંજૂરીએ છે। તો આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝમાં શું કામ? સફાઈ કામદારોને કાયમી કરવામાં 2024માં કાયમી કરવાની મંજૂરી પણ મળી ગયેલી છે, જે 17-18 કર્મચારીઓને મંજૂરી મળી હતી। એ ઉપરાંત અમારા કર્મચારીઓ કંઈક મૃત્યુ પામી ગયા, કંઈક રિટાયર થઈ ગયા। અત્યારે 28-29ની ભરતી કરવાની છે, એ પણ ભરતી નથી કરતા। અને અમારા જે આ કર્મચારીઓ રહી ગયા છે એને તાત્કાલિક અમે કીધું સમાવેશ કરો, છઠ્ઠા પગાર પંચનું એરિયસ છે એ તાત્કાલિક અમને અપાવો, એ પણ નથી આપતા। અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પણ વારંવાર અમે રજૂઆતો કરવા છતાં 2 મહિને પગાર મળે છે। તો આવી બધી રજૂઆતો વારંવાર ના છૂટકે અમારે આ હડતાળ ઉપર જવાની ફરજ પડી છે। હવે આના પછી જો આનો કોઈ પણ નિવેડો નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે। ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે।